નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હવામાનની પરિસ્થિતિ જાણવી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 8 તારીખ એટલે કે આજનો દિવસ, આવતીકાલની 9 તારીખ અને 10 તારીખ આ ત્રણેય તારીખની અંદર માવઠું રહેવાનું છે, જે ખેડૂતો માટે એક ખરાબ સંકેત છે. ક્યાં માવઠું રહેવાનું છે, કયા જિલ્લામાં અસર થઈ શકે છે, કયા શહેરોમાં અસર થઈ શકે છે, બધું જ આપણે જાણવું છે અને એની પાછળનું કારણ પણ જાણવું છે કે આ પરિસ્થિતિ શા માટે સર્જાય છે. અને એ જાણવા માટે અમે આવ્યા છીએ અંબાલાલ કાકા પાસે. કાકા, સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. હા જી સમીરભાઈ. કાકા, અમે તમારી પાસેથી એ જાણવા માગીએ છીએ કે સૌથી પહેલાં તો આજે 3 દિવસનું માવઠું છે. આજે તો 8 તારીખ હતી, 8 તારીખની સંભાવના હતી કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા એમાં વરસાદ પડી શકે છે, માવઠું પડી શકે છે, પણ કંઈ અસર દેખાય નહીં. તો હવે આ 10 તારીખ સુધી કેવું રહેવાનું છે કાકા? માવઠાની અસર નહીં દેખાવાનું કારણ મુખ્ય જે છે અરબ સાગરનો જે ભેજ આવવો જોઈએ એ ભેજ ઓછો આવ્યો છે. ઘણી વખત આ ભેજ નીચલા સ્તરના જો ભેજ નીચલા સ્તરના વાદળોનો આવતો હોય તો વરસાદ થાય, ઉપલા સ્તરનો આવે અથવા તો મધ્ય સ્તરનો આવે તો વરસાદ ન થાય. પરંતુ આ સિસ્ટમ જે અરબ સાગરમાં બની હતી અને એ સિસ્ટમ કમજોર થઈ એટલે ભેજ ઓછો આવ્યો. આમ છતાં કોઈ ઠેકાણા છાંટાછૂટી જેવો કે હળવો કમોસમી વરસાદ થઈ શકે. ખાસ કરીને આ વરસાદની સંભાવના 2 કારણોથી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભ, પશ્ચિમી ગડબડ જે આપણે કહીએ છીએ, અને બીજો અરબ સાગરનો ભેજ અને કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મર્જ થાય છે અને લગભગ ગુજરાતની ત્યાંથી દક્ષિણ જે સૌરાષ્ટ્રના કિનારે થઈને દક્ષિણ ગુજરાતના થોડાક ભાગમાં થઈને અને ગુજરાત સુધી પહોંચે છે. ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ પહેલાં વધારે સક્રિય હતી, 5 તારીખની આસપાસમાં નબળા ભેજના કારણે. પરંતુ હવે આજે રાત્રિ અથવા તો કાલથી ગુજરાતનું હવામાનમાં કંઈક પલટો આવવાની શક્યતા રહે છે અને હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુર આ ક્યાંક ભાગોમાં કંઈક હળવો વરસાદ કે છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહે છે. અને લગભગ સૌરાષ્ટ્રમાં ગીરના ભાગો છે, અમરેલીના ભાગો છે, કંઈક અંશે બોટાદના ભાગો છે, આ ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. સુરેન્દ્રનગરના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ કમોસમી ગણાય આને. પરંતુ આ જે સિસ્ટમ છે એનો ભેજ ઓછો છે એટલે આ માવઠું જે વધારે પડતું હશે નહીં. એટલે આવી સ્થિતિમાં આ કમોસમી વરસાદની શક્યતા રહે છે. જો કે કમોસમી વરસાદ કાલે 7મી તારીખે ક્યાંક શરૂ થઈ ગયો હતો કોઈ ભાગોમાં, લગભગ ભરૂચ કે સાગબારા કે બાજુ કંઈ નવસારી બાજુ થયો, કંઈ ત્યાં થયો હતો. એટલે તારીખ 9 ને 10માં તો લગભગ જૂજ ભાગમાં છે, દરિયા કિનારાના ભાગો કંઈ એમાં, પણ કાલે થોડીક અમુક ભાગોમાં શક્યતા વધારે છે. આજ રાતથી જ હવામાનમાં ચેન્જ થઈ શકે અને 9મી તારીખથી ગુજરાતના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, ભિન્ન ભાગોમાં. સમીરભાઈ. ઓકે કાકા, તમે એક વાત કરી પશ્ચિમી વિક્ષેપો, જેના કારણે આ બધી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે, જે આ ગડબડ જે આપણે કહીએ છીએ સર્જાય છે. તો ગડબડ શું છે જો આપણે સાદી રીતના સમજાવીએ તો? આની વૈશ્વિક અસર ગણાય. સહારા નામ આપણે સાંભળ્યું છે? હા, રણવાળું સહારા. સહારામાં એન્ટી સર્ક્યુલેશન હોય અને સહારામાં આપણે જોઈએ કે હાઈ પ્રેશર હોય, ભારે દબાણ હોય અને લાલ સમુદ્ર એને શું કહેવામાં આવે, મેડિટેરિયન સી, કાળો સમુદ્ર, રેડ ઓશન. હા, રેડ ઓશન. એ મેડિટેરિયન સીમાં લો પ્રેશર હોય. તો સહારાના જે પવનો હોય ભેજવાળા કે ગમે સહારામાંથી પવનો એ મેડિટેરિયન સીમાં આવે, રાતા સમુદ્રમાં, અને ત્યાંથી જે ભૂમધ્ય સાગર ઉપરમાં ત્યાંથી ઉઠતા વંટોળ છે એ વંટોળ લગભગ આરબ રાષ્ટ્રોમાં થઈને પર્શિયા વગેરે થઈને પાકિસ્તાન તરફ આવે. આ ભેજવાળા વાદળોનો સમૂહ અને પાકિસ્તાન થઈ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને બહુ બળવાન હોય તો છે ગુજરાત સુધી તેની અસર થતી હોય છે. ઓકે. આ વખતે જો સર્ક્યુલેશન થાય તો જેના કારણે અરબ સાગરનો ભેજ, અરબ સાગરમાં હતો, અને બંગાળ ઉપસાગરનો ભેજ આ મળતા ત્યાંમાં મર્જ થતાં આ સિસ્ટમ વધારે મજબૂત થાય. પણ અરબ સાગરમાં સિસ્ટમ બની હતી, નબળી પડી ગઈ, એટલે એના પવનો કમજોર છે અને એટલા માટે છાંટાછૂટી થઈ શકે એવો વરસાદ
લગભગ 9 તારીખે કેટલાક ભાગમાં શક્યતા છે. જી. ઓકે. હમણાં થોડા સમય પછી આપણે ઉત્તરાયણ પણ આવી રહી છે, તો અને ઉત્તરાયણમાં તો બધા મોજ શોખ કરતા હોય છે, પતંગ વગેરે બધું ચગાવતા હોય છે, તો ત્યારે જે વાતાવરણ છે ખુલ્લું રહેવાનું છે કે ત્યારે પણ શક્યતા છે માવઠાની? ઉત્તરાયણ ઉપર અમુક ભાગમાં વાદળો આવી શકવાની શક્યતા રહે છે. ઓકે. ઉત્તરાયણ ઉપર પણ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો વધારે ફૂંકા છે, એટલે એ ઠંડા પવનના કારણે ઠંડી વધવાની શક્યતા રહે છે. 11, 12, 13, 14 નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉલ્લેખનીય છે કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો નબળા આવ્યા છે, જે સંતુલિત વાતાવરણ નથી કરતા. જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવી જોઈએ અને હિમાલયનું ઠંડા પવનો આવવા જોઈએ તો રવિ પાકો સારા થાય. પણ કંઈ અલ નીનોની અસર કે ગમે તે અસર, કોઈ ધાર્યા અણધાર્યા પરિણામોમાંથી આ બરાબર થતા નથી. ઘણી વખત ઉત્તર એટલાન્ટિકનું પ્રેશર જે લો લેવલ જે હાઈ જતું હોય અને ઉપરની જે જેટ ધારા છે એ જેટ ધારા એનો સપોર્ટ નીચે ન મળતો હોય અને યુરોપ અને એશિયાના ઠંડા પવનો જે છે એ તો આવે જ છે, પણ આટલા બધા પરિબળોમાં ન મળતા હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું આવી શકે. એટલે મેડિટેરિયન જે રાતા સમુદ્રમાંથી કાશ્મીર સમુદ્ર એક વધારે વાદળો સમૂહ ઉઠવો જોઈએ, ઉત્તર એટલાન્ટિક ઓશનમાં લો પ્રેશર રહેવું જોઈએ, જેટ ધારાનો સપોર્ટ મળવો જોઈએ અને ઉત્તર એશિયાના ઠંડા પવનો આવવા જોઈએ. આ બધા પવનો આવે તો વેસ્ટર્નમાં થાય અને અરબ સાગરના બંગાળ ઉપસાગરનો ભેજ એમાં મર્જ થવો જોઈએ. બરોબર. જે અલનીના કારણે કોઈના કારણે જે ડિસેમ્બરમાં તો આપણે શિયાળો ઉફાળો રહ્યો હતો, એટલે આવા જાણ્યા અજાણ્યા બળોના કારણે સંતુલિત હવામાન આ વખતે થતું નથી. ઓકે કાકા, તમે કૃષિ વિભાગ સાથે પણ જોડાયેલા છો એટલે મારે તમને એ પણ પૂછવું છે, કારણ કે માવઠું રહેવાનું છે અને આપણા જે ગુજરાતના ખેડૂત ભાઈઓ છે એમણે શિયાળુ પાક પણ લીધો છે, તો પછી આ જે માવઠું રહેવાનું છે એના કારણે એમને શું અસર થવાની છે અને એ અસરથી માની લો કે ફૂગ છે વગેરે જે કંઈ પણ થાય તો એને કઈ રીતના બચાવી શકાય પોતાના પાકને? આમાં શું છે, હજુ તારીખ 17, 18 જાન્યુઆરીમાં પણ પલટો આવવાની શક્યતા છે હવામાનમાં. જાન્યુઆરીના 17, 18 જાન્યુઆરીના અંતમાં પણ વાદળવાયુઓની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ફેબ્રુઆરી માસમાં તો વધારે પડતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. એટલે આ આગામી માસ ફેબ્રુઆરીની શરૂઆત અને ફેબ્રુઆરી જે કહીએ તો આ બધા માસમાં જ્યારે વિપરીત હવામાનની વિષમ અસર થતી હોય છે ત્યારે જીરા જેવા પાક માટે કાર્યો કે ચરમો કેવો રોગ આવી જતા હોય છે અને અત્યારે ઊભા હોય તો રાયડો ઊભો હોય, એટલે રાયડા જેવા પાકમાં મોલો મસી આવી જતો હોય છે. દિવેલાના પાકમાં તો કે ફાયદો થતો હોય છે ઘણીવાર, અને ઘણી વખત જો હિમ પડે તો વેલાવાળા શાકભાજી અથવા તો દેશી કપાસ છે જ્યાં પડ્યો હિમ ત્યાં બળી જતું હોય છે. પણ પોષ મહિનામાં લગભગ અત્યારે હિમ પડવાની ધાસ્તી રહે, ક્યારેક મહામાસમાં પણ વધારે ઠંડી, ફેબ્રુઆરી માસમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં કદાચ મહામાસ આવતો હોય છે. એટલે આ ઠંડીની અસર, વિષમ હવામાનની વિપરીત અસર, જેના કારણે પાકમાં મોલોમછી જેવી જીવાત આવતી હોય છે અને આ જીરા જેવા પાકમાં રોગ જેના આપણે એને ચીમરાઈ જવું, કાળીઓ અને આવા બધા રોગ આવતા હોય છે, ચરમો આવા રોગ આવતા હોય છે. જીરામાં વધારે અસર થતી હોય છે. ઘણી વખત જીરામાં ખેડૂતોને રોવાવાળો વારો આવતો હોય છે. તો આ સમયની અંદર જો માની લો કે માવઠું આવે તો એમને પાણીના પાણ પાવા જોઈએ કે ન પાવા જોઈએ? જે માવઠું આવવાની શક્યતા હોય તો જો પાણી આપવામાં આવે તો ડબલ અસર રોગની થાય. એક તો વિષમ હવામાન, સૂર્યઘાત આવતી નથી અને પાણી આપવામાં આવે તો રોગનો ફેલાવો થાય. અને આ સૂર્યઘાત નહીં આવવાનું કારણ, આ વિષમ હવામાન રહેવાનું કારણ માત્ર એકલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એવું ના ગણી શકાય. ઘણી વખત નીચલા સ્તરનો ભેજમાંથી ધુમ્મસ થતું હોય છે, લગભગ ઉપર 1000 ફૂટ જેટલું ઊંચું થતું હોય છે. ધુમ્મસ થાય, જે ફોગ કહેવાય, અથવા પ્રદૂષણ થાય તો આવું થાય. સૂર્યઘાત, સૂર્યના કિરણોથી જે જમીન ઉપર આવવા જોઈએ એ આવી શકે નહીં, સૂર્યઘાત પૂરેપૂરી, જેના કારણે પણ ઠંડી પડતી હોય છે.
આવા કારણો. એટલે પછી ધુમ્મસ છે નહીં. આપણે જે આ માવઠું થાય છે કે વરસાદ થાય છે એ માત્ર સરફેસ લેવલ ઉપર નથી થતું. ઉપલા લેવલના અમુક કિલોમીટરની હવામાન છે એની પણ ઉપર જે વરાળ કે એના જે જામવું જોઈએ, બરફ થવું જોઈએ અથવા તો વાદળનું સર્જન થવું જોઈએ એની પણ ગણતરી લેવામાં આવે છે. સરફેસ લેવલ ઉપર ઘણી વખત શું થાય, ધુમ્મસ થઈ જાય, પ્રદૂષણ થાય. એટલે ઉપરનું ઝેડ ધારા આ બધા મળેલા પરિણામો હોય તો માવઠું થઈ શકે. ઓકે. અને માવઠું થાય તો પાણી પાવું યોગ્ય ન ગણાય. ઓકે. રોગ વધારે. અને જો ઠંડી પડવાની હોય વધારે પડતી, હિમ પડવાની જાતી હોય તો પાણી પાવું જોઈએ. ઓકે. કાકા, તમે એવું પણ કહ્યું હતું કે ફેબ્રુઆરીના જે 16-17 તારીખ પછી અને જે જાન્યુઆરીના 16-17 પછી અને ફેબ્રુઆરીના શરૂઆતમાં ત્યારે પણ માવઠાની શક્યતા રહી શકે છે. તો એ વિશે જો તમે થોડું જણાવો તો. તારીખ 17-18માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઓકે. જાન્યુઆરી અંતમાં પણ આવશે. એટલે એમાં હવામાનમાં વાદળ વાયુનું સર્જન થવાની શક્યતા વધારે છે. ક્વચિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સપોર્ટ મળે અને અલનીનોની ખાસિયતો છે મે મહિના સુધી છે આ રેલવે. એ વખતે પ્રબળ અલનીનો ના હોય, આયોડીની આમ જો સપોર્ટ કરશે તો એ વખતે વાદળવાયુ આવે તો પણ જીરાને નુકસાન થતું હોય છે. એટલે કદાચ એ વખતે છાંટાછૂટી થઈ શકે, એન્ડમાં પણ છાંટાછૂટી થઈ શકે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વધારે અસર થવાની શક્યતા રહે છે. અને પૂર્વીય જે દેશના પૂર્વીય ભાગ છે, મધ્યપ્રદેશ છે, પૂર્વ યુપી, એમાં વધારે અસર થવાની શક્યતા રહે છે. ક્વચિત તેની અસર ગુજરાતમાં ક્યારેક આવી શકે. ઓકે. પણ ફેબ્રુઆરી માસમાં વધારે પડતા આવવાની શક્યતા રહે છે. બરાબર. બરાબર. ઓકે. તો આ હતા અંબાલાલ કાકા કે જેમણે જણાવ્યું કે આ તારીખોની અંદર કયા કયા જિલ્લાની અંદર કેટલો કેટલો વરસાદ રહી શકે છે, એના પછી ઉત્તરાયણમાં કેવી રીતના પરિસ્થિતિ રહી શકે છે, ખુલ્લું આકાશ રહેવાનું છે, અને એના પછી પણ જે ઉત્તરાયણમાં ઠંડી રહેશે. ઠંડી રહેશે ઉત્તરાયણ વખતે. અને પવનનું જોર અમુક ભાગમાં વધારે રહેશે. બરોબર. જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં 10 કિલોમીટરની આસપાસનો પવન રહી શકે અને કચ્છના ભાગમાં 15 કિલોમીટર કરતાં વધારે રહી શકે. દરિયા કિનારાના ભાગમાં 15 કિલોમીટર 17 કિલોમીટરની ઝડપ રહી શકે. એટલે ક્યાંક આંચકાનો પવન વાય. એટલે પતંગ રેસિયાઓને ક્યારેક સારું ક્યારેક નિરાશ થવાની સમય આવી શકે એવું બની શકે. અચ્છા. ઓકે. અને અત્યારની વાત કરીએ તો અત્યારે 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાઈ રહ્યો છે અને ગસ્ટિંગ ટુ 15 કિલોમીટર જેટલું પણ થઈ રહ્યું છે. કાકા, આના પછી મારે એ પણ જાણવું છે, કારણ કે શિયાળો તો પૂરો થઈ જવાનો છે, એના પછી પાછું ઉનાળો પણ આવવાનો છે, તો એ કઈ રીતના રહી શકે છે, સંભાવનાઓ શું છે? આ માર્ચ માસમાં ઘણી વખત 20 પવન રહેતા હોય તો આ બધા મોર પર અસર થતી હોય છે. પણ 26 એપ્રિલ પછી ગરમી પડવાની શક્યતા રહે છે અને 26 એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ થવાની શક્યતા રહે છે. ઉપરાંત 11-12 મે પછી લગભગ ગ્રહો પ્રચંડ આવે છે એટલે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા રહે છે. કારણ કે અલનીનોની અસર તો ઠેઠ મે મહિના સુધી છે. એટલે મે મહિનો અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ શક્યતા રહે છે. એટલે સાગર જે છે એમાં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે, અરબ સાગરમાં હલચલ જોવા મળશે. ચક્રવાતનું વર્ષ 2024 કહી શકાય. ઓહ, ઓકે. એટલે વાયુ, તાઉતે એ બધા હતા, એનાથી પણ વધારે વાવાઝોડા આવી શકે છે. હવે અત્યારે હાલ તો વાવાઝોડાની શક્યતા છે. કમ્પેરિઝન તો અત્યારે ન કરાય, પણ જે તે વખતે સમય આપણને કહેશે. તો આથી હવામાનની અત્યાર સુધીની અપડેટ કે કઈ રીતના રહેવાનું છે. જેટલા પણ ખેડૂતો છે એ આ વાતને નોંધ કરે અને એમના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે પહોંચાડે કે જેથી એમને જે હવામાનની માહિતી છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે. ધન્યવાદ કાકા.